મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છતા અભિયાનને વારંવાર દંડની વસૂલાત તો કરવામાં આવે છે, પણ શહેરના કુંભારવાડા વિસ્તારના અંતરિયાળ ખારમાં અલંગના વેપારીઓ સહિતના લોકો કચરાના ઢગલાઓ કરે છે, તેની સામે કેમ કાર્યવાહી નથી થતી તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા। મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સ્વચ્છ અભિયાનને લઈ શહેરની અંદર કામગીરી કરવામાં આવે છે અને દંડની વસૂલાત પણ કરવામાં આવે છે, ત્યારે કુંભારવાડાના ખાર વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં કચરાઓના ઢગલાઓ ગાડીઓ ઠલાવવામાં આવે છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓ આ લોકોની સામે દંડની વસૂલાત કેમ કરવા આવતો નથી તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો અને સામાન્ય માણસને દંડની વસૂલાત કરી તો મહાનગરપાલિકા દ્વારા શું આવા લોકો સામે કાર્યવાહી થશે કે શું તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો હતો। એવું છે ભાઈ, જો મહેનત મજૂરી પેટાટું કરી આપા કોના કેવાથી આ ખારમાં તમે ઠલવો છે નહીં, એમને આખું ગામ નાખે છે, અમે નાખવી છે ને એમાંથી વીણવી છે, 100-200 નીકળે। એટલે આ કચરો શેનો છે? હે, કચરો શેનો છે? આલંગનો છે કે જ્યાં એના બાર ઢગલા પડ્યા વીણીને ભરી લેવી। અત્યારે તમે આ કઈ જગ્યાએ નાખો છો? કયો વિસ્તારમાં? બધે નથી કોઈના તમે જાણ કરેલી? અધિકારીઓ તમને કેવા આવે છે કે આ ઠલવો એમ? ના ના, આ બધા નાખે એટલે નાખે ભાઈ, એટલે કોઈના કેવાથી નથી નાખતા, તમે આ ઠલવીને જ વયા જાવ? ઠલવીને વીણવી છે, નીકળે ભંગાર। તો અહીંયા આ કચરો તમે ફેલાવો છો તો તમને કોઈ કેવા નથી આવતા? કોણ આખું ગામ વીણતા સવારમાં, રાતે બધા આખું ગામ બાળતા હોય, રાતે તમે આવતા હોય તો કયા સમયે બાળવા? કેટલા સમયથી બાળો છે અહીંયા બધા? બાલ કેટલા સમયથી બાળે છે? એટલે અમે તો બાળવા છે, એમ નહીં, ગામ જો આખા ઊભા પાડે બાળતા હોય એમને તમે કચરો કેટલા ટાઈમથી અહીંયા નાખવા આવો છો? કચરો તો આજે મહિના 15 દી નથી થયો।